સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં મહિલાનું દિવાલ નીચે દટાઈ જતા મોત નીપજ્યું છે. પાટડીના કચોલિયા ગામે ઘાટની દિવાલ ધરાશયી થતા મહિલાનું મોત નીપજ્યું છે. 3 મહિલા કપડાં ધોતી હતી ત્યારે આ ઘટના બની હતી. 2 મહિલાઓનો આબાદ બચાવ થયો છે, જ્યારે એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે. ગોઝારી ઘટનાને પગલે લોકોના ટોળે-ટોળા એકત્ર થયા હતા તથા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. કચોલિયા ગામે આવેલા જાહેર સ્નાન ઘાટ પર આજે સવારના સમયે ગામની 3 મહિલા કપડાં ધોઈ રહી હતી. રોજિંદા ક્રમ મુજબ મહિલાઓ પોતાના કામમાં વ્યસ્ત હતી ત્યારે અચાનક જ સ્નાનઘાટની 2 મસ મોટી દિવાલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઘાટના જૂના બાંધકામ પર નવી દિવાલ ખડકી દેવામાં આવી હતી. આ ભયાનક દુર્ઘટનામાં વર્ષાબેન રમેશભાઈ રાઠોડ નામની મહિલા કાટમાળ નીચે દબાતા તેમની સાથે રહેલી અન્ય 2 મહિલાઓનો આબાદ બચાવ થયો હતો, પરંતુ વર્ષાબેનને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. દિવાલ પડવાનો જોરદાર અવાજ આવતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક ઘાટમાળ હટાવી મહિલાને બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ કમનસીબે મહિલાને બચાવી શકાઈ ન હતી. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.